વિક્રમ સંવત 2081 માગસર વદ અમાસ તારીખ 30/12/2024 સોમવાર. વાલા ભક્તો, 5 દિવસ સુધી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલમાં બિરાજતા રૂપાળ ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથાનો આપણે સૌ કોઈએ ખૂબ જ આનંદ માણ્યો, ઉત્સવનો આનંદ માણ્યો. ગઈકાલના ભવ્યતાથી ભવ્ય શાકોત્સવનો ખૂબ આનંદ માણ્યો. એવમ આવનાર જનમંગલ મહોત્સવના બેનરનું અનાવરણ એ તો ન ભૂતો ન ભવિષ્યથી હતું. સંતોએ બહુ અદ્ભુત બધી ગોઠવણી કરી હતી. હવે 5 દિવસ સુધી આપણે ખૂબ આનંદ માણ્યો મહોત્સવનો. કથા અંતર્ગત ઘણા બધા મહોત્સવો એનો પણ આપણે ખૂબ આનંદ માણ્યો. હવે આજથી આપણે મધ્ય પ્રકરણના 22ના વચનામૃતમાં વહી જવાનું. અમદાવાદથી જેતલપુર, જેતલપુરથી ધોળકા અને ધોળકાથી ગણેશ રાણીની ધોળકાની ગણેશ રાણીઓમાં વહી જવાનું. મતલબ બધી પ્રવૃત્તિ વિચારી દેવાની. મહારાજાની મૂર્તિમાં અખંડ વ્રતિ રાખીને શ્રીહરિનું ભજન કરવું અને કોઈ પણ આપણે કાર્ય કરીએ તે કાર્ય એની ગમે તેટલી આપણે સેવા કરીએ, પરંતુ એનો વજન કોઈ પ્રકારનો રાખવો નહીં. આ મહારાજનો શુદ્ધ મત છે. શ્રીજી મહારાજે મધ્યના 22ના વચનામૃતમાં પોતાના વિશે કરીને આ વાત આપણને કોઈને સમજાવી છે. અમદાવાદમાં પ્રતિષ્ઠા નરનારાયણ દેવની અને 84 કર્યા પછી એ બધી પ્રવૃત્તિ વિચારીને અર્થે મહારાજ જેતલપુર ગયા, ત્યાંથી ધોળકા ગયા, ત્યાંથી ગણેશ ધોળકાની રાયણોમાં ગયા અને બધી પ્રવૃત્તિ મહારાજે અંતર્મુખ વૃત્તિ કરી અને વિચારી દીધી. આપણને શીખ્યું મહારાજે. ઉત્સવ નાનો કે મોટો, ચાહે તે આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ, પણ આપણે અંતર્મુખ વૃત્તિ મહારાજનું કરતા હતા પણ અને આપણી સાધુતા, આપણે બધા જ હરિભક્તો સંતો બધાની બહેનોની બધાની સાધુતા એ કોઈ પણ કાર્યના યોગ્ય કરીને ડેમેજ ન થવી જોઈએ. અને કરતા હરતા ઠાકોરજી છે, આપણે કશું જ નથી. એ કરાવે છે ત્યારે આ બધું થઈ શકે છે. જો એની મરજી ન હોય તો આપણે ચાહે એટલા સંકલ્પ કરીએ તો પણ ન થાય. એટલે પ્રત્યેક સંતો, પાર્ષદો, સાધકો, પુરુષો, બહેનો આ ઉત્સવ અંતર્ગત ખૂબ જ સેવા કરી. બહેનોની સેવા તો કોઈ અજબ ગજબ નહીં. ઉત્સવ પૂર્વે અને ઉત્સવ અંતર્ગત ને કાલે શાકોત્સવમાં જે બહેનો સેવા કરતા હતા, વાસણ બધા ઉટકવાના, ડીશો ઉટકવાની, બધું સફાઈ કરવાની, બધો સંકેલો કરવાનો, ડીશો ઉટકી, લોહી બધી સાફ કરી અને એટલી બધી સ્વચ્છ કરે બહેનો. ઠાકોરજીનો કેટલો બધો રાજીપો થાય. સેવા યજ્ઞ એનાથી ઠાકોરજી બહુ રીઝે છે. બીજું મોટો લાભ સેવા યજ્ઞથી એ છે
કે ખૂબ મહાત્મય સમજીને, મહિમા સમજીને આપણે સેવાચારી કરીએ ને, ત્યારે દેહથી, ઇન્દ્રિયોને, અંધકરણથી જે મહારાજની આજ્ઞા લોપાઈને જે કંઈ જાણે અજાણે કર્મ થયું હોય, દોષ બધા લાગ્યા હોય, એ આ સેવાથી બધું જ નિવૃત્તિ પામે છે. મહારાજે તો એવું લખ્યું છે ને કે ગમે તેવી મલિન વાસના હોય ને તોય ટળી જાય છે. મધ્યના 25માં ઉકા ખાચરના દ્રષ્ટાંતે મહારાજે આપણને સમજાયું છે. એ મહારાજની મોટી કૃપા છે કે ઠાકોરજી આપણને એવી સેવાનો યોગ આપી અને જાણે અજાણે આપણાથી થતા કર્મ દોષ એની નિવૃત્તિ, એમાંથી મુક્ત થવા માટેનો મહારાજ આપણે સહુ કોઈને આવો યોગ આપે છે. માટે જ્યારે જ્યારે આપણે ઓછો સમય આ નાના મોટા કરીએ, પણ બીજા દિવસે તો વૃત્તિ સંકેલી જ લેવાની, જાણે કશું નથી આવ્યું, કોઈ માણસોએ આવ્યું નથી, ઉત્સવી થયો નથી, કાંઈ નથી. અને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન નિત્ય ક્રમ પ્રમાણે આપણે કરતા હોઈએ, એ પ્રમાણે મહારાજમાં વૃત્તિ રાખીને ધ્યાન ભજન કરવા માટેનું હવે ખૂબ જ ધ્યાન રાખવું અને લક્ષ્ય રાખવું. મહારાજની મરજીથી, ઈચ્છાથી, સંતો ભક્તોના રાજીપાથી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ચાલશે. એનાથી ઘણો બધો સમાજ સુશિક્ષિત બનશે, આદર્શ બનશે, ઇષ્ટ ભક્ત બનશે, પિતૃ માતૃ ભક્ત બનશે, દેશભક્ત બનશે, સમાજ ભક્ત બનશે, ગરીબ ભક્ત બનશે. જેના હૃદયમાં જેવો પ્રકાશ હશે ને એવો એ ભક્ત બનશે. પરંતુ આ બધી જ પ્રવૃત્તિઓ કેવળ ભગવાનને રાજી કરવા માટેના લક્ષ્ય કરીને આપણે કરવી, એમાં આપણા અહમ મમત્વ ન ભેળવા, આપણા કર્તૃત્વ ભાવ એમાં બળવા ન દેવો. બધું જ કરતા હતા તો ઠાકોરજી છે, બાકી આના ઈ છીએ આપણે તો એ નહીં છે. હું તો એ નહીં છું ને. તો એક દિવસ એવો હતો સમય કે કોઈ રૂપિયો સકડા ભાડું આપતું નહોતું. એમ મોડીથી સુરેન્દ્રનગર જવું હોય તો રૂપિયો સકડા ભાડું કોઈ આપતું નહોતું. અને ધોતિયું ફાટી ગયું તો વિચાર કરવા પડતા હતા કે ધોતિયું ક્યાંથી લાવશું એમ. તો આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ ઠાકોરજીની કૃપાથી ને ઠાકોરજી પોતે કરી રહ્યા છે ને, એ મહારાજ પોતે આ સંકુલમાં, આ સંસ્થામાં, આ જગતમાં, આ સત્સંગમાં રહેલા બધા જ શ્રીજી સ્થાપિત મંદિરો, મૂર્તિઓ, આચાર્ય, સાધુ, હરિભક્ત, ભાઈઓ, આ બધામાં ઠાકોરજી પોતે પ્રગટ ને પ્રગટ રહી અને બધું કરી રહ્યા છે. આપણા વડતાલનો ઉત્સવ મોટો મહા અલૌકિક મોટો દિવ્ય થયો. કોને કર્યો? ઠાકોરજીએ કર્યો. નિમિત્ત બધાને બનાવે, સાધુ, હરિભક્ત, ભાઈઓ. માટે વાલા ભક્તો, આપણે સૌ કોઈ એ સમજણ દ્રઢ કરીને રાખવી કે મહારાજ આ બધું કાર્ય કરી રહ્યા છે, અમારી પાસે કરાવી રહ્યા છે. જસ અબજસ જે કંઈ બધું હોય તે ઠાકોરજી આપણને જસ અપાવી રહ્યા છે. અબજસ એ આપણી અણઆવડતનું પરિણામ હોય. પરંતુ કાર્યરૂપ ન થવું, જગતરૂપ ન થવું. રહેવું તો જગદીશ્વર રૂપ જ,
મહારાજના સ્વરૂપમાં જ આપણી વૃત્તિઓ દૃઢ રહેવી જોઈએ. મહારાજનું ધ્યાન ભજન ખૂબ જ થવું જોઈએ, ખૂબ જ થવું જોઈએ. માટે આપણે સૌ કોઈ આજે ગણેશ ધોળકાની રાણીઓમાં રાત્રિવાસો રહેવા માટેનો સંકલ્પની દીક્ષા લઈ અને પ્રવૃત્તિ બધી વિસારી દેવાની. વાલા ભક્તો, આજે સુકાનંદ સ્વામીના અક્ષરવાસનો દિવસ છે. વિક્રમ સંવત 1925 માગશર વદ અમાસ. વડતાલ પવિત્ર ધામ જેવી ધરતી અને સ્વામીએ પોતાનો છેલ્લો શ્વાસ ભગવાન શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિઓ સ્થિર કરી અને લંબાવ્યો. એનો આજે દિવસ છે. અને મહારાજે સ્વામીને દર્શન આપી, સ્વામીએ સત્સંગની બધાને ભલામણ કરી અને અનંત મુક્તોની સાથે પ્રભુ સ્વામીને તેડવા માટે આવ્યા અને પોતાના ચરણ કમળની સેવામાં પુરુષને જોડી દીધા. હાલ વડતાલમાં જ્યાં જ્ઞાનબાગમાં જવાનો રસ્તો છે ને, તેની સામે સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો તે સ્થળની યાદી માટે છત્રી બનાવેલી છે. ક્યારેક જવાનું થાય ને તો દર્શન કરજો ખાસ. આપણે 21મા પૂરની કથાની સમાપ્તિ કરી. 21મા પૂરનો 28 તારીખે સત્સંગી જીવનની કથાના દ્વિતીય સત્ર અંતર્ગત બહુ જ મહોત્સવનું દર્શન કરીને આનંદ માણ્યો. આપણે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથ એનો અભિષેકનો આનંદ ને મહોત્સવ ખૂબ માણ્યો. અને ગઈકાલે જે ભક્તોએ બુંદી અને મોતૈયાના લાડુ શાકસોમાં જમ્યા, એ બુંદીથી શ્રી હરિચરિત્રામૃત ગ્રંથનો અભિષેક કરવામાં આવ્યો સંતો હરિભક્તોના વરદ હસ્તે. અને એ પ્રસાદીની બુંદી બધાના મુખમાં અને બધાના પેટમાં ગઈ. એટલે શ્રી હરિચરિત્રામૃતના 21મા પૂરના સદવિચારો એના ભેળા બધાના એ બુંદી ભેળા પેટમાં એના હૃદયમાં ગયા હોય ને ગયા જ હોય. પણ કોઈ સ્ટાર્ટર એવું હોય ને તો જરાક ટ્યુબલાઇટ ઉપડતા વાર લાગે. કોઈ સ્ટાર્ટર બહુ સારું હોય તો તરત ઉપડે. એમ કોઈનો 1 જન્મે 2 જન્મે સત્સંગમાં જન્મ મળે, સત્સંગ સ્વીકારે, મહારાજનો આશ્રય સ્વીકારે અને જીવ મોક્ષ અને પામે અંતે. આ બધું લક્ષ્ય છે. અને આવો અભિષેક કોઈ દિવસ થયો નહીં હોય ક્યાંય. એવો અભિષેક થયો. અને એ અભિષેકની પ્રસાદીની બુંદી શાકોસોમાં આવનાર બધા જને પ્રસાદ મળ્યો, એ બહુ મોટી વાત છે. તો હવે આજે આપણે સૌ કોઈ સિદ્ધાનંદ સ્વામી કૃત શ્રી હરિચરિત્રામૃત પૂર 22માં પ્રવેશ કરવો છે. પૂર 22મો તરંગ પહેલો, ગઢડા પ્રથમ પ્રકરણનું 78મો વચનામૃત. સિદ્ધાનંદ સ્વામી 22મા પૂરની કથા લખતા વખતે
શ્રી હરિના ચરણમાં વંદના કરી અને મંગલાચરણ કરી અને સ્તુતિ કરે છે કે હે પ્રભુ, હે સહજાનંદ સ્વામી, હે ગરીબની બાજ પતિત પાવન ઉદ્ધમ ધારણ, આપ તો પરમ સુખકારી ને દુઃખહારી છો, અનેકના કષ્ટ અને દુઃખોને કાપનારા છો, બહુ દયાળુ છો. આપના સમાન કોઈ એવું સમર્થ નથી. માટે હવે આપના પ્રતાપનું બળ લઈને હું કહેતા સિદ્ધાનંદ સ્વામી 22મો પુલ લખવાની શરૂઆત કરું છું. અષાઢ સુધી ત્રીજને શુભ દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદા કાચરના દરબારમાં, જ્યાં વાસુદેવ નારાયણનું અનુપમ મંદિર છે, ત્યાં આથમણા બારના ઓરડાની ઓસરી આવીને વિરાજમાન થયા. તે વખતે શ્વેત વસ્ત્ર પહેર્યા હતા, એક શ્વેત ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર પાગ બાંધી હતી, કંઠમાં શ્વેત પુષ્પન ફૂલના હાર પહેર્યા હતા. તે વખતે આવા ધર્મના દુલારા શ્રીહરિના મુખારવિંદ અને આગળ આવીને સહુ મુનિજનો બેઠા હતા. દેશ દેશના હરિભક્તોની શોભા પર એને બેઠી હતી. શુભાશુભ દેશ કાળાદિકના પ્રભાવની વિગત સ્વામી લખે છે. પછી શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા કે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન શાસ્ત્ર તથા ઉપદેશ તે 8 સારા હોય તો તે વખતે પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને અનુપમ શુભ ગુણ પામે છે. એ 8 જો ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ તત્કાળ ભ્રષ્ટ થઈ જાય છે, તેમાં કાંઈ મિથ્યા નથી. માટે 8 સારા કે ભૂંડા થાય તે બંનેમાં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ બળ છે કે નથી? આવો પ્રશ્ન કર્યો મહારાજે. ત્યારે સંતો બોલ્યા, અમને એવું લાગે છે કે મહારાજ, પૂર્વ કર્મનું બળ જણાય છે તો ખરું. કેમ છે? જ્યારે સારા પૂર્વ કર્મ હોય તો માણસ પવિત્ર દેશમાં જન્મ પામે, કર્મ કરીને સારી અનુસારે કર્મ નહીં તો સુખને પામતો રહે. આ વાત બહુ નિર્ધારિત દેખાય છે. અને પૂર્વના જો કર્મ ભૂંડા હોય તો ભૂંડા દેશમાં જન્મ પામે અને તે જ રીતે એવા દુઃખને પામે જે મુક્તિ કહી શકાતું નથી. તે રીતે જ કાળ આદિક જે 7 છે તેમાં પણ માણસના જેવા પૂર્વકર્મ હોય તે રીતે તેને સુખ દુઃખનો યોગ બને છે. માટે દેશ કાળ આદિક બધામાં પૂર્વકર્મનું પ્રધાનપણું દેખ્યામાં આવે છે. અને દેશકાળ આદિકે જે 8 છે તેનું તો કોઈ ઠેકાણે પ્રધાનપણું દેખાય છે, પણ પૂર્વકર્મનું બળ તો બધી જગ્યાએ મુખ્યપણે કરીને ઘણું દેખાય છે. પછી શ્રીજી મહારાજ મુનિઓના પ્રત્યે બોલ્યા કે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં સુધી બધામાં તમે પૂર્વકર્મનું પ્રધાનપણું કહો છો, તે કયા શાસ્ત્રની રીતે કહો છો? તેમાં કોઈ શાસ્ત્રનું પ્રમાણ વચન હોય તો બોલી બતાવો તો અમે માનીએ. શાસ્ત્રના વચન સિવાય અમને પ્રતીતિ આવે નહીં. એક કર્મની જ મુખ્ય પ્રધાનતા મહારાજ કે કોઈ અમુક શાસ્ત્રોમાં ક્યાંક બતાવી હોય. બૌદ્ધા કોઈ શાસ્ત્રમાં કોઈ કર્મની પ્રધાનતા બતાવી નથી. છતાં તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી થયા છો અને છાના કાંઈક નાસ્તિક રહી ગયા છો કે શું?
કેમ જે નાસ્તિક સિવાય બીજા ક્યારેય આ રીતે કર્મનું પ્રતિપાદન કરતા નથી તે વાત અમે જાણીએ છીએ, એટલે જ અમે વાત કહીએ છીએ. વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારતિક ઇતિહાસ તે બધાને ખોટા જાણે એ બધા નાસ્તિક મત કહેવાય. માટે તેઓ તો મૂર્ખપણે કરીને બધી બાબતમાં કર્મનું પ્રતિપાદન કરે છે. જો પૂર્વકર્મને લીધે દેશકાળ આદિક આઠેય ફરતા હોય તો મારવાડ જેવા દેશમાં કેટલાક પુણ્યશાળી રાજાઓ ઘણી વાર થયા છે, પણ તેવા પુણ્યશાળીને માટે 100 હાથ ઊંડા પાણી હતા તે ક્યારેય ઉપરસલા થયા નથી. આ વાત અમે મનમાં બરાબર વિચારી છે. જો પૂર્વકર્મને અનુસારે દેશ થતો હોય તો પુણ્યકર્મવાળાને માટે પાણી ઊંચા ચોક્કસ આવવા જોઈએ અને પાપીને માટે પાણી ઊંડા જવા જોઈએ. આ રીતે સમજી લેવું જોઈએ, પણ આવું તો થતું નથી. કેમ જે મારવાડ દેશમાં તો અપાર પુણ્યવાળા મોટા રાજાઓ અપાર થયા, અથવા તો ઘણા બધા પાપી હોય, પણ પાણીમાં તો કાંઈ ફરક પડતો નથી. જ્યાં ઊંડું પાણી હોય ત્યાં ઊંડું જ રહે છે. કોઈ દિવસ દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશકાળ આદિક પૂર્વકર્મના ફેરવ્યા ફરે નહીં. તે વાત નક્કી છે. તે માટે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તે સહુને અમે હેતથી કહીએ છીએ કે અમુક લોકો એવું કહે છે કે કર્મનું જ બળ રાખવું, ઊંડા દેશકાળનો ત્યાગ કરીને શુભ દેશકાળ આદિક 8નું હંમેશા સેવન કરવું, અને દેશ તો બહારની જેમ અંતરમાં પણ સારો નરસો રહ્યો છે, અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ હંમેશા સારો મોડો રહેતો હોય છે. જ્યારે દેહરૂપી સારા દેશને વિશે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિ કલ્યાણકારી ગુણ તેમાં વર્તતા હોય છે. બધું જ પરમાત્માનું કર્યું થાય છે. આટલી વાત મોક્ષ ભાગે આત્માઓએ નક્કી કરી લેવી જોઈએ. પછી જ્યારે જેવો સમય યુગ ધર્મ હોય, કાળ ધર્મ હોય, સંગ ધર્મ હોય, વિચાર ધર્મ હોય, આચરણ ધર્મ હોય, એમ ધર્મ છે ને એના ભેદ છે, અને એ ધર્મના સ્વરૂપ સમયાંતરે વ્યક્તિ જન પ્રત્યે બદલાતા રહેતા હોય છે. માનો કે આપણા શરીરની અવસ્થા સારી હોય તો ત્યારે આપણે નાહવું, ધોવું, પૂજા પાઠ કરવા, એ સિવાય અણજડ ન લેવા વગેરે વગેરે, આ એક અવસ્થા ધર્મ કહેવાય. તો એ જ અવસ્થા ધર્મ અવસ્થા જ્યારે બદલાય ત્યારે તે અવસ્થા ધર્મ પણ બદલાય. શા માટે? કે જે દિવસે શરીર એનું બિલકુલ નિર્બળ થાય, પરવશ થાય, ત્યારે પછી નાવા ધોવાનું બીજું ત્રીજું આ બધું જે કંઈ છે તો એનાથી થાય નહીં. તો કેવળ બીજા નવડાવે તો ઠીક છે, ના નવડાવી શકે તો એ લીલા ટુવાલથી આખું શરીરનું લૂછી દાંતણ બ્રશ કરાવી મુખ શુદ્ધિ કરાવે, એનાથી થઈ શકે. તો ઠાકોરજીની માનસી પૂજા કરે અને માનસ સ્નાન કરી લે પોતે તો પણ ચાલે. કેમ? તો કે એ અવસ્થા ધર્મ છે. તો અવસ્થા ધર્મમાં જડતા ન રાખવી કોઈ દિવસ. જ્યારે અવસ્થા બદલાય ત્યારે ધર્મ બદલાય.
અને એ અવસ્થા ધર્મનો જ્યારે સ્વીકાર કર્યો હોય ત્યારે ભગવાનના એવા એકાંતિક ભક્ત હોય તો એના સ્પર્શાસ્પર્શીમાં આભડછેડ જેવું કે દોષ જેવું વિચારવું નહીં કદી. કદી ન વિચારવું. જો વિચારીએ તો મોટી જડતા કે હવે આપણી બધીમાં. કેમ? તો કે એ તો અવસ્થા ધર્મ છે. અવસ્થા ધર્મથી કલ્યાણ થશે એવું નહીં માની લેતા. સમય ધર્મથી કલ્યાણ થશે આપણું એવું નહીં માની લેતા. વ્યવસ્થા ધર્મથી આપણું કલ્યાણ થશે એવું નહીં માની લેતા. કલ્યાણ તો આપણું એકાંતિક ધર્મથી થાય છે. તો પછી આ બધા જે ધર્મ છે, અવસ્થા ધર્મ છે, સમય ધર્મ છે, યુગ ધર્મ છે, એનો ત્યાગ કરી દો. ના, જ્યાં સુધી પોતાની અવસ્થા સારી છે, શરીર જ્યાં સુધી આપણે મદદ કરે છે ત્યાં સુધી આપણા ઋષિમુનિઓ કે પરમહંસોએ કે લેખકોએ જે આપણને જે તે બધા ધર્મ બતાવ્યા છે એ ધર્મનું સારી રીતે પાલન કરવું જોઈએ. અવસ્થા ધર્મનું સારી રીતે પાલન કરવું જોઈએ. જ્યારે અવસ્થા સારી હોય, આપણું શરીર સારું હોય, ત્યારે નાવું ધોવું, પવિત્રપણે રહેવું અને પરમાત્માની ભક્તિ કરવી, માતા પિતાની સેવા પરિચર્યા કરવી, સંત ભક્તોની સેવા પરિચર્યા કરવી, આ બધો જ આપણો અવસ્થા ધર્મ છે. તે ચોક્કસ કરવું જોઈએ. આ પછી બધો ત્યાગ ન કરી દેવાય. પણ અવસ્થા બદલાય ત્યારે ધર્મની રીત બદલાતી હોય છે અને બદલાવવી જોઈએ. ઘણા બધા છે ને પછી દુઃખી બહુ થતા હોય છે. કોઈ સમયે આપણા માટે સમય ધર્મ હોય છે, તો તે સમયે આપણાથી બધા ભક્તોની ખૂબ જ સેવા થતી હોય. અને કોઈ પરિવાર હોય સદગ્રસ્ત, તો એ પરિવાર સદગ્રસ્ત હોય તો એને પણ પોતાના પરિવારની સેવા પરિચર્યા બધું થતું હોય. માનો કે બહેનો હોય તો પરિવાર માટે રસોઈ કરવી, સવારમાં નાસ્તો કરવો, બપોરની રસોઈ બનાવી, સાંજનું વાળું બનાવવું, કોઈ મહેમાનો આવ્યા હોય, કોઈ ભક્તો આવ્યા હોય તો તાત્કાલિક એને રસોઈ કરીને જમાડવા વગેરે વગેરે. આ અવસ્થા ધર્મ છે અને વ્યવસ્થા ધર્મ છે. પણ હવે શરીર જ્યારે શિથિલ થયું અને શરીર પૂરી મદદ નથી કરી શકતું, તો ત્યારે તે અવસ્થા ધર્મનો આગ્રહ ન રખાય ને તે અવસ્થા ધર્મ નો આપણે અનુસરી શકતા હોય તો પછી એને કરીને આપણે ખોટી ચિંતાઓ કે ખોટા વિચારો નહીં કરવા. મારાથી કાંઈ નથી થતું, શું કરવું? મારાથી કાંઈ નથી થતું, શું કરવું? એવી ખોટી ચિંતા ન કરવી. પણ આગળના સમયમાં જે કર્યું છે અને રાજીપો બધાનો પ્રાપ્ત કરી અને સેવા જે થઈ છે એનું પૂર્ણ કામ પણ માનવું કે મારે જે કરવાનું હતું એ અવસ્થા સારી હતી, એટલે અવસ્થા ધર્મ મારો મેં સારી રીતે બજાવ્યો છે, એટલે હવે મારે કશું કંઈ કરવાનું રહેતું નથી. અને પછી કંઈ ન થાય તો કદી કોઈ દિવસ દુઃખી ન થવું, શરીરને હાનિ થાય એવા કોઈ દિવસ વિચારો ન કરવા. નહીતર અવસ્થા બદલાણી તો એ નિર્બળ અવસ્થાનો ધર્મ પણ ચૂકશું. કેમ કે વિચારોમાં શરીર બગડશે, એમાં ઘણા બધા દર્દ થશે, રોગ થશે. અને ઝાઝો ભાગ રોગ લોકોને કોઈ કુદરતી કે બીજું ત્રીજું વસ્તુ જુદી છે, નહીતર
આ બધા ડાયાબિટીસ ને વગેરે વગેરે બધા હાઈ બીપી લો બીપી આ બધું જે થતું હોય છે ને એ તો બધા વિચારોથી જ થતું હોય છે, ખોટા વિચારોથી ન કરાય. એ અવસ્થામાં જો આપણે આગળની અવસ્થામાં કરેલું છે અને એમાં જો પૂર્ણ કામપણું નથી માનતા તો આપણે એ નિર્બળ અવસ્થા ધર્મ પણ આપણે છે ને ચૂકીએ છીએ. તો એમાં પૂર્ણ કામપણું માનવું જોઈએ આપણે જે કંઈ કર્યું છે એનાથી. બહુ અદ્ભુત વિચાર ભગવાન સહજાનંદ સ્વામી આપણને આપ્યા છે. એનું દોહન કરીને એમાંથી આવા બધા કારણો આપણે સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને ના સમજવા આપણે સક્ષમ ના હોઈએ તો પછી જેને પરમાત્માએ પોતે એ ધર્મનું કંઈક સારું તત્વ સાચું સમજવા માટેનું પ્રકાશ કરતા નોલેજ આપ્યું હોય તો એ બધા ધર્મનું ને શાસ્ત્રનું દોહન કરી વલણું કરી અને અર્કરૂપે આપણને વિચાર આપતા હોય તો તે વિચારનો સ્વીકાર કરી અને તરત સંતોષકારક જીવન જીવવું જોઈએ. એકદમ બિલકુલ સંતોષકારક જીવન કે મારે હવે કશું જ કંઈ કરવાનું બાકી રહેતું નથી. પછી આપણાથી આવનાર આંગતુક મહેમાનો ભક્તો એની સેવા પરિચર્યા ન થતી હોય અને આપણે સ્વાગત ના કરી શકતા હોય, એને જમાડી ના શકતા હોય, એને અણજળથી આપણે સ્વાગત ના કરી શકતા હોય તો એમાં આપણને કોઈ પ્રકારનો વસવસો કહેતા દુઃખ ન રહેવું જોઈએ. જો દુઃખ રહેશે તો હજુ ધર્મનું સ્વરૂપ આપણે સમજવા માટે કોઈ પ્રયાસ નથી કર્યો. સમજીએ, બધા જ માટે ત્યાગીગ્રસ્ત બધા માટે છે, બહેનો માટે, પુરુષો માટે, બધા જ માટે છે. અમે તમારે સદગ્રસ્તને ઘેર આવ્યા, તમે બે દંપતી છો, વૃદ્ધ અવસ્થા છે, શરીર તમારું તમને મદદ નથી કરી શકતું અને અમે એ અવસ્થામાં એ સમયે એ કાળે તમારી ઘેર અમે આવ્યા તો એ તમારી શરીરની અવસ્થા પ્રમાણે અમારું સ્વાગત તમારે કરવાનું હોય. તમારા શરીરની અવસ્થા પ્રમાણે અમારા માટે વ્યવસ્થા કરવાની હોય. પણ જે દિવસે તમારું શરીર યુવાન અવસ્થામાં હતું અને ત્યારે અમે તમારે ઘેર આવતા અને એ વખતે જે તે તમે અમારી બધી સગવડતાઓ કે મર્યાદા કે આ બધું જાળવતા હતા, કરતા હતા અને એના માટે બધું જ તમારે રસોઈઓ કરવી, આ તે કરવું, સંતો માટેની બધી વ્યવસ્થા કરવી, મકાન સાફસૂફ કરવું, આ તે કરવું, બધું ખરીદવું, સીધું લેવા જવું, ફલાણું ઢોકળું બધું. એ જ અવસ્થામાં જે થતું હતું એ આ અવસ્થામાં ન થાય. તો આ અવસ્થામાં ન થાય તો આ અવસ્થામાં પછી એનું દુઃખ ન લાગવું જોઈએ આપણને અને એમાં આપણને કાંઈ અધૂરું ન લાગવું જોઈએ. કેમ? તો બે વાત છે. એક, આપણા ઘરના આંગણે આવેલ કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ મહેમાન, કોઈ સંબંધી જો જ્ઞાની સમજદાર હશે તો તે આપણી નિર્બળ અવસ્થામાં એના માટે આપણે કોઈ સગવડતા ના કરી શકાય એનું યથા યોગ્ય આપણે સન્માન ના કરી શક્યા, યથા યોગ્ય એને ભોજન ના કરાવી શક્યા તો એને કોઈ દુઃખ કે સંકલ્પ નહીં થવાનો. કારણ કે એનામાં સાધુતા અને એનામાં સજ્જનતા છે. બાકી મૂર્ખ જે લોકો હોય ને એની વાત જ આખી જાત જુદી છે. મૂર્ખાઓ તો રાજી થાય તો શું અને કુરાજી થાય તો શું, એમાં કાંઈ લાભ નહીં, નુકસાન નહીં. જો આ મૂર્ખ માટે તો વાત જ જુદી છે બધી.
તો સગા સંબંધીમાં બે પ્રકારના માણસ હોય, મૂર્ખ હોય, સમજદાર હોય. અમારે ત્યાગીમાં એમ જ હોય. અમે ત્યાગી છીએ તો અમે કોઈ મૂર્ખ હોય ને કોઈ સમજદાર હોય. તો પછી તમારી અવસ્થા જોયા વિના તમારી પાસે અમે અપેક્ષા રાખીએ બધી. અમે આ ગ્રસ્તને ઘેર આવી તો અમારા માટે આવી વ્યવસ્થા થવી જોઈએ, આવી વ્યવસ્થા થવી જોઈએ, આવી રીતે રસોઈ થવી જોઈએ. રસોઈમાં બધી ચીજ વસ્તુ જોઈએ. ક્યાંથી તો કે ઠેઠ લીંબુથી માંડીને અને પછી કોથમરી જોઈને, લીલા મરચાઈ જોઈને, તીખા મરચાઈ જોઈને, મોરા મરચાઈ જોઈને, આદુઈ જોઈને, મીઠો લીમડો જોઈને, ટમેટા જોઈને, મોગરીએ જોઈને, મોરો જોઈને. મોગરીની આ ખાવાની મોગરીની જરૂર નથી તારે, ઓલા પીંડિયા ટીપાની મોગરીની જરૂર છે તારે અત્યારે. એવું અવસ્થા ધર્મ આપણે પ્રત્યેકે શીખી રાખવો જોઈએ. સમય ધર્મ, અવસ્થા ધર્મ, પરિસ્થિતિ ધર્મ એ જાણીને સામેની વ્યક્તિને આપણા તરફથી કોઈ પણ પ્રકારનો શ્રમ ન પડે, આપણા માટે કોઈ પણ શ્રમ લેવો ના જોઈએ. એ રીતે આપણે વર્તવું પડે ને એ આપણો પોતાનો અતિથિ અને આપણો પણ એ સમય ધર્મ, અવસ્થા ધર્મ કહેવાય ને. એને આપણે સમજી શીખ્યા કહેવાય ને, એને અનુસરી શીખ્યા ને કહેવાય ને. તો નકરા મૂર્ખ કહેવાય, નખ શીખા પર્યંત. જો નખ શીખા પર્યંત મૂર્ખ કહેવાય. કેમ? તો સામે શરીરની અવસ્થા એવી છે, સામે સમય એવો છે, તો એ સમયે જે તે જેવું તેવું જેમ તેમ એ ચલવી લેવાય અને ઠાકોરજીનો થાળ કરી ઠાકોરજીને જમાડી લેવાય પ્રેમથી અને ખૂબ સંતોષ માની લેવો જોઈએ. બંનેની વાત છે, આવનારની વાત છે અને જે ઘરમાં વ્યવસ્થા કરતા હોય એની વાત છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે આ બધું સમજો. દેશ કાળ, અવસ્થા ધર્મ, યુગ ધર્મ, સમય ધર્મ, શરીર ધર્મ, વ્યવસ્થા ધર્મ, અર્થ ધર્મ. એક દિવસે તમારે સદગ્રસ્તના માટે અર્થ ધર્મ એવો હોય કે તમે લાખો ને કરોડો રૂપિયાની સેવા કરી શકતા હો, લાખો ને કરોડો રૂપિયાની સેવા કરી શકતા હો. અને એક દિવસે આપણા માટે ઠાકોરજી કંઈક એવો દિવસ લાવે તો આપણે કોઈ દાન ધર્મ, સેવા ધર્મ ફક્ત ચપટી આટાથી કરી શકીએ, એક બે ફળ ફૂલથી કરી શકીએ, અથવા તો કેવળ જળથી કરી શકીએ. આપણી પાસે કાંઈ ન હોય. એને આવેલા સંત હરિભક્ત કે કોઈ પણ અભ્યાગત કે મહેમાન હોય તો એને જમાડવા માટે કે એની વ્યવસ્થા કરવા માટે આપણી પાસે ઘરમાં કશું જ ન હોય. કેમ કે એ વખતે અર્થ ધર્મ તમારો બદલાયો. એક વખતે અર્થ ધર્મ આખા ઘરને રીતિ સીધીથી ભરી દેતો હતો અને એક દિવસે દિવસ બદલાયો એટલે અર્થ ધર્મ બદલાયો. ઘરમાં શાક વઘારવા માટે પાવરું તેલ ન હોય, પાવરું તેલ ન હોય. હું જે આ બધી વાત કરી રહ્યો છું ને, આ બધી જ વાત મારા પોતાના નિજ અનુભવની વાત હું કરું છું તમને. આ એક વખત હું વાત કરું છું તો એક વખત એવો અર્થ ધર્મ હતો કે કોઈ પાસે તેલ નહોતું આપતું, પાસે તેલ નહોતું આપતું કોઈ.
અને આજે આપણે ઉત્સવ પ્રસંગો બીજું ત્રીજું કરીએ છીએ ને રોજિંદુ આપણે ગુરુકુલમાં જોઈએ ને તો રોજિંદા 5 ડબ્બા તેલ તો રોજનું વપરાય છે. 5 ડબ્બા તેલ રોજનું વપરાય છે. વર્ષમાં કેટલા થયા કહો જોઈ? 800-900 ડબ્બા ઠલવાય. શું વાત કરો તેલના? 200-250-300 ડબ્બા ઘીના ઠલવાય, ચોખ્ખા ઘીના. ચોખા તો ડાયટ ને સુગર ની બધી વાત જ જુદી. તમારે ટ્રક ભરીને જાય બધું. સમય ધર્મ છે. એક વખત સમય ધર્મ એવો હતો કે કાજુ બદામ શું કહેવાય ખબર નહોતી. સ્ટ્રોબેરી ને કીવી શું કહેવાય ખબર નહોતી. પેલું ને ગંગેટા સિવાય કઈ ફળ નહોતા જોયા. બહુમાં બહુ તો હોડિયા હોય, નાના માછલા જેવા. સમય ધર્મ છે ને. માટે પ્રત્યેક સદગ્રસ્ત ભક્તોને મારી વિનંતી છે કે તમારો સર્વિક ધર્મ, અર્થ ધર્મ, સમય ધર્મ, યુગ ધર્મ બદલાય તો એની સાથે આપણે વિચાર બદલતા રહીએ અને સુખ દુઃખથી મુક્ત રહીએ. ખોટી ચિંતા કરી અને શરીરો બગાડી અને જે તે સમય અને જે તે અવસ્થા ધર્મ એની આપણે બજાવી શકીએ અને પરમાત્માની ભક્તિ પણ નહીં કરી શકીએ. અને મહા મોટી ન પૂરાય એવી ખોટ જાય છે. ધ્યાન વજન નહીં કરી શકીએ. જો ચિંતામાં ખોટા વિચારોમાં કાં તો બ્લડ પ્રેશર થઈ જાય છે, કાં તો શ્વાસની તકલીફ થઈ જાય છે. શ્વાસની તકલીફ ના આવું બધું ઘણા થઈ જતું હોય છે. તો ન થાય, ધ્યાન ન થાય, માનસી ન થાય, ભજન તો કેટલી બધી ખોટ જાય. માટે વિચારવાનું ભગવાનના ભક્તોએ. બહુ મજાની અદ્ભુત વાત છે. કથાનો આપણે પ્રારંભ કર્યો હશે 22મા પૂરના પ્રથમ તરંગનો. એટલે આપણે છે ને એ તરંગ હું વાંચીને તમારી પાસે મૂકી દઉં. વિશેષ આવતીકાલે સમજવા માટેનો પ્રયત્ન કરશું. કારણ કે આજે અહીંયા આપણે એક શૈક્ષણિક મહોત્સવ છે. આજે લગભગ 2000 ઉપર વિદ્યાર્થી શિક્ષકો બધા હમણાં આવનાર છે ને 8 વાગે લગભગ આવવાના શરૂ થઈ છે અને 11 વાગ્યા સુધીનો એનો પ્રોગ્રામ છે. માટે 22મા પૂર્ણના પ્રથમ તરંગને તમારા પાસે વાંચીને મૂકી દઉં. સમજવા માટે આવતીકાલે પ્રયત્ન કરશું. દેશકાળાદિકના પ્રધાનપણાની વિગત. અને જ્યારે દેહરૂપી ખરાબ દેશને વિશે જીવ રહ્યો હોય ત્યારે તેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ ખરાબ ગુણો તે બરાબર દેશના ગુણને લીધે ચોક્કસ વૃદ્ધિ પામે છે. અને સારો કે ભૂંડો જે સંગ થાય છે તેની વિગત અમે કહીએ છીએ. જેનો સંગ થાય તે સાથે કોઈ રીતનો અંતર રહે નહીં. ત્યારે તેના સંગનો રંગ દઢપણે લાગ્યો. જાણવો કેમ જે ઉપરથી તો શત્રુને પણ બાથમાં લઈને બેઠે છે, પણ અંતરમાં તો તેનાથી લાખો ગાઉ છેટું હોય છે. આ રીતે ઉપરથી જે સંગ હોય તે સંગ કહેવાય નહીં, પણ મન, કર્મ તથા વચને કરીને ઉમંગથી જે સંગ કરે તે જ દ્રઢ સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન, કર્મ, વચને કે પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્તનો જે નિર્દોષ ભાવે સંગ કરવો, કેમ છે તેનાથી જીવનું કલ્યાણ થાય છે. પણ પાપીનો સંગ તો સાર જાણીને ક્યારેય ન કરવો. પછી મધ્યાહન સમય થયો ત્યારે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સંતોને પોતાની સમીપે બોલાવ્યા અને પછી તેમને કહ્યું, તમે જે કોઈ વિદ્યાર્થી છો તે બધા જ અમને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રથમ પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનનો અચલ નિશ્ચય હોય તે કઈ રીતે ઓળખાય?
આનો પ્રત્યુત્તર બીજા તરંગમાં શ્રીહરિ આપશે તે વાત આવશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત કહ્યું એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો.